નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આજે આપણે SYBS સેમેસ્ટર 3 CSO 306 ભારતના આદિવાસીઓમાં આદિવાસીઓની સંસ્કૃતિનું મહત્ત્વ વિશે આપણે ચર્ચા કરતા હતા મિત્રો. એના આપણે 3 પોઈન્ટ્સ 3 મુદ્દાઓ આપણે જોયા અને આજે આપણે ક્રમશ 4, 5, 6 અને 7 મુદ્દાઓનો સંક્ષિપ્ત પરિચય મેળવવાનો આજે આપણે પ્રયાસ કરીશું મિત્રો. આ પ્રશ્ન ટૂંક નોંધની અંદર પૂછાવાની ખૂબ જ સંભાવનાઓ છે. ખૂબ જ સરસ મજાનો સુંદર વ્યવસ્થિત અને સમજાઈ જાય એવો આ પ્રશ્ન છે. એમની અંદર આપણે માત્ર એક સંક્ષિપ્ત પરિચય, ઔપચારિક પરિચય મેળવવાની આવશ્યકતા છે. પુસ્તકનું વાંચન કરવાની આવશ્યકતા છે. માત્ર અહીંયા આપેલા મુદ્દાઓને વાંચી અને એની અંદરની જે કાંઈ બાબતો છે એને સમજવાથી આપણે આ પ્રશ્ન ખૂબ જ સરસ રીતે અને સહજ રીતે લખી શકશું. તો મિત્રો, કાલે આપણે આગળના વિડીયોઝની અંદર આદિવાસી સંસ્કૃતિના મહત્ત્વની અંદર ખાસ કરીને ઉપયોગિતાનું મહત્ત્વ, પહેલો મુદ્દો આપણે જોયો હતો કે આદિવાસી સમાજની સંસ્કૃતિની ઉપયોગિતાનું તત્વ રહેલું છે. ઉપયોગિતાનું તત્વ એની અંદર જે કાંઈ એની કલા, કૌશલ્ય, આવડત અને સંસ્કૃતિ છે, પરંપરાઓ છે, રૂઢિઓ છે, રિવાજો છે, એ બધી બાબતોને ઉપયોગિતાના મહત્ત્વની અંદર સમાવિષ્ટ કરી શકાય છે. ત્યારબાદ આપણે સામાજિક મહત્ત્વ વિશે એના બીજા મુદ્દાની અંદર ચર્ચા કરી હતી કે ભાઈ આદિવાસી સમાજની અંદર સામાજિક મહત્ત્વ, એની જે કાંઈ સંસ્કૃતિ છે અને ત્યારબાદ એનું વૈવિધ્યપૂર્ણ બહુવિધ સમાજ છે. ભારતીય સમાજની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર, પ્રદેશોની અંદર આદિવાસી સમાજની જાતિઓ સ્થાયી થયેલી છે. તો એ રીતે એનું વૈવિધ્યપૂર્ણ મહત્ત્વ પણ રહેલું છે. ત્યારબાદ આપણે જોઈએ તો કાર્યાત્મક મહત્ત્વ, એના ક્રમશ 4, 5, 6 અને 7 મુદ્દાઓને આપણે સંક્ષિપ્તમાં પરિચય મેળવીએ મિત્રો. તો એનો ચોથો પોઈન્ટ છે કે કાર્યાત્મક મહત્ત્વ. વિદ્યાર્થી અને રાય એવું નોંધે છે કે આદિવાસીઓની સાંસ્કૃતિક પરંપરામાં વ્યક્ત થતી તેમની કુશાગ્ર નિરીક્ષણ શક્તિ, જોવાની શક્તિ, કલા, કૌશલ્ય, આવડત, બુદ્ધિ વગેરે, નિરૂપણ શક્તિ, પ્રતિકાત્મક વર્ણન શક્તિ ધ્યાન ખેંચે તેવી છે. એમની અંદર જે કાંઈ કલાઓ છે, જે કાંઈ કામ કરવાની આવડતો છે, જે કાંઈ બુદ્ધિ, કલા, કૌશલ્ય, જ્ઞાન, આવડત, નિપુણતા, પારંગતતા, જે કાંઈ બાબતો છે તે આપણી ધ્યાન ખેંચે તેવી બાબત છે, ધ્યાન આકર્ષણ થાય એવી બાબતો છે. અને તે આદિવાસી સંસ્કૃતિનું દર્પણ છે, એક અરીસો છે. એમાંથી આપણે આદિવાસી સંસ્કૃતિના દર્શન થતા હોય એવું જોવા મળે છે. એટલા માટે વિદ્યાર્થી અને રાય કાર્યાત્મક મહત્ત્વ સમજાવતા તેમણે આદિવાસી સંસ્કૃતિને એક સંસ્કૃતિનું દર્પણ તરીકે, પ્રતિકાત્મક તરીકે, શક્તિ નિરૂપણ તરીકે બાબતને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ આદિવાસીઓની સાંસ્કૃતિક પરંપરાનું કાર્યાત્મક મહત્ત્વ સમજાવતા એવું કહે છે કે આદિવાસીઓની સાંસ્કૃતિક પરંપરાઓ જે તે આદિજાતિમાં તેમની સામાજિક સંગઠનને મજબૂત બનાવે. એકદમ સહજ અને સરળ બાબતની અંદર વિદ્યાર્થી અને રાયે આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો કે કાર્યાત્મક મહત્ત્વની અંદર કે આદિવાસીઓની સાંસ્કૃતિક પરંપરાઓ જે આદિજાતિમાં તેમની સામાજિક સંગઠનને મજબૂત બનાવવાનું કામ કરે છે. એકતા, તેમની અંદર જૂથ સંગઠન, સમૂહ ભાવના જો વિકસાવવાનું કોઈ કામ કરતું હોય તો તે છે આદિવાસીઓની સાંસ્કૃતિક પરંપરાઓ. અને તે તેમને એક જૂથ અને એકતાની અંદર, સંગઠનની અંદર રાખવાનું કામ આ સંસ્કૃતિ કરતી હોય તેવું વિદ્યાર્થી અને રાયના જણાવ્યા મુજબ જોવા મળે છે. તેમની સંસ્કૃતિનું સાતત્ય શક્ય બનાવે છે, તેમજ તેઓમાં એક સૂત્રતા વિકસાવે છે. એમની સંસ્કૃતિ પેઢી દર પેઢી હસ્તાંતરિત થતી રહે, એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર જાય, સાતત્ય એટલે ટકી રહે. એટલે કાર્યાત્મક મહત્ત્વની અંદર આદિવાસી સમાજની સંસ્કૃતિનું સાતત્ય શક્ય બનાવે, ટકી રહે, તેમજ તેઓમાં એક સૂત્રતા વિકસાવે છે, એક સંગઠન, એક જૂથ છે. આ ઉપરાંત આદિવાસીઓની સાંસ્કૃતિક પરંપરાઓ તેમના સાંસ્કૃતિક ઇતિહાસ તથા રોજબરોજના જીવનને લગતા રિવાજો અને માન્યતાઓ રજૂ કરે છે. જો આ બધી જે કાંઈ બાબતો છે એ બધી જ બાબતો આદિવાસી સમાજની સંસ્કૃતિની અંદર પ્રતિપાદિત થતી હોય તેવું જોવા મળે છે. તેમનો ઇતિહાસ છે, સાંસ્કૃતિક ઇતિહાસ છે, તે તેમના રોજબરોજના જીવનને લગતા રિવાજો છે, પરંપરાઓ છે, જીવનશૈલી છે, રીત રિવાજો, મૂલ્યો, ધોરણો, આ સાંસ્કૃતિક પરંપરાઓ તેમની સમગ્ર સંસ્કૃતિ અને જીવનનું અંગ છે.
તેથી તેનું કાર્યાત્મક મહત્ત્વ રહેલું છે. ભાગ્યે જ કોઈ એવી સામાજિક આર્થિક ધાર્મિક પ્રવૃત્તિ હશે કે જે તેમની સાંસ્કૃતિક પરંપરાના રંગથી રંગાયેલી ન હોય. એ કોઈક એવી પ્રવૃત્તિ હશે કે જે એની અંદર સંસ્કૃતિના દર્શન થતા ન હોય. બાકી આદિવાસી સમાજની દરેક પ્રવૃત્તિઓ છે, સામાજિક આર્થિક સાંસ્કૃતિક જે કાંઈ છે તે તેમની સંસ્કૃતિના અનુસંધાને છે, તેની સંસ્કૃતિના રંગથી રંગાયેલી છે. તેઓ રોજબરોજના જીવનમાં કહેવતોનો ઉપયોગ કરે છે. કહેવતો, ચોક્કસ પ્રકારની કહેવતો, રૂઢિપ્રયોગો આપણે બધા જાણીએ છીએ. કોયડા તેમના જ્ઞાનનો સ્ત્રોત છે. આદિવાસી સમાજના કાર્યાત્મક મહત્ત્વની અંદર કોયડા છે અને મનોરંજનનું પણ સાધન છે. તેઓ વાર્તાઓ છે, ગીતો છે, દંતકથાઓ છે વગેરે આદિવાસી જીવનની સમજૂતી આપે છે. વ્યક્તિ અને સમુદાય જીવનની ધરી છે. જો આ બધી જ બાબતો કાર્યાત્મક જીવનની અંદર આદિવાસી સમાજની અંદર જોવા મળે છે. તેમની પાસે જે કાંઈ જ્ઞાન છે, સંસ્કૃતિ છે, જે કાંઈ વિવિધતા છે, જે કાંઈ પરંપરાઓ છે, મૂલ્યો છે, કોયડાઓ છે, ગીતો છે, દંતકથાઓ છે, નૃત્યકલા છે, ચિત્રકલા છે વગેરે વગેરે જે કાંઈ બાબતો છે તે તેમનું કાર્યાત્મક મહત્ત્વ સૂચવે છે અને તેમાંથી જ આદિવાસી સંસ્કૃતિનું સાતત્ય ટકી રહેતું હોય તેવું જોવા મળે છે. ત્યારબાદ માનવ ઘડતર. આદિવાસી સંસ્કૃતિના મહત્ત્વની અંદર માનવ ઘડતર, મનુષ્યનું ઘડતર. આપણે જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિની ઉષા સિંધુ ખીણ નદી તટથી વિકાસ પામી છે અને ભારતીય સંસ્કૃતિ નદી તટે પાંગરેલી. એટલે આ સંસ્કૃતિ છે એ ખાસ કરીને માનવ ઘડતર કરવામાં ખૂબ જ અગત્યનો અને મહત્ત્વનો નોંધપાત્ર ફાળો ભજવતી હોય તેવું જોવા મળે. તેવી રીતે આદિવાસી સમાજની સંસ્કૃતિ પણ એક માનવ ઘડતર તરીકે ખૂબ જ ઉપયોગી બનતી હોય તેવું જોવા મળે છે. મેલિનોવિસ્કીએ પ્રસ્તુત કરેલા સંસ્કૃતિના ખ્યાલને અનુલક્ષીને જો આપણે જોઈએ તો આદિવાસી સંસ્કૃતિ આદિવાસી લોકોનું માનવ ઘડતર કરે છે. એટલે કે પેઢી દર પેઢી ક્રમશ આ સંસ્કૃતિનું હસ્તાંતરણ થાય, સંસ્કૃતિનું આદાન પ્રદાન થાય છે, તેનું સાતત્ય ટકી રહે છે. એટલે આદિવાસી લોકોનું માનવ ઘડતર કરવામાં આ સંસ્કૃતિનો ખૂબ જ અગત્યનો અને મહત્ત્વનો ફાળો રહેલો હોય તેવું જોવા મળે. આદિવાસી સંસ્કૃતિ આદિવાસી માનવીને ઓજારો બનાવનાર તરીકે અને તેનો ઉપયોગ કરનાર તરીકે કામ કરે છે. આદિવાસી સંસ્કૃતિ આદિવાસી માનવીનું ઘડતર તેના જૂથ અને વ્યવહાર કરનાર વ્યક્તિ તરીકે કરે છે. જો આ બધી જ બાબતો છે, કૌટુંબિક બાબતો છે, સામાજિક બાબતો છે, જૂથ અને સંગઠનની બાબતો છે, ઓજારો એ બનાવે છે, ઓજારોનો ઉપયોગ પણ એ કરે છે અને આદિવાસી સંસ્કૃતિનું ઘડતર પણ એ જ કરે છે અને આદિવાસી મનુષ્યનું જતન સંવર્ધનની સાથે કલા કૌશલ્ય જ્ઞાન આવડત વિકસાવવાની અને સામાજિકકરણ કરવાની પ્રક્રિયા પણ આદિવાસી સંસ્કૃતિના ઘડતરની અંદર થતી હોય તેવું જોવા મળે છે. તે તેમની સામાજિક સાંસ્કૃતિક પરંપરાનું સાતત્ય જાળવતા એક સંરક્ષક તરીકે ઘડતર કરે છે. તેનું જતન સંવર્ધન થાય છે અને પેઢી દર પેઢી આ બધી જ બાબતો છે તે હસ્તાંતરિત થતી હોય તેવું જોવા મળે છે. એટલે કે ક્રમશ અહીં આ બધી બાબતો જોવા મળતી હોય એ અહીંયા આદિવાસી સંસ્કૃતિનું મહત્ત્વ સૂચિત કરે છે. તે ભૂતકાળને ચાહનાર માનવી તરીકે તેનું ઘડતર કરે છે કે એમની જે કાંઈ પ્રાચીન બાબતો છે, ભૂતકાલીન બાબતો છે, જે એમની વારસાગત મળેલી બાબતો છે, એમના પિતૃઓના અને એના વંશજોના એના જે કાંઈ રીત રિવાજો છે એનું ઘડતર સાથે તેમનું જતન સંવર્ધન સંરક્ષણ સાથે તે એક પેઢીમાંથી બીજી પેઢીમાં હસ્તાંતર કરે છે. તેમજ ભવિષ્ય માટેની આશાઓ સેવતા, સ્વપ્નાઓ સેવતા અને ભવિષ્યની ચિંતા કરતા માનવ તરીકે ઘડતર કરે છે. એ જે કાંઈ છે તેમની સંસ્કૃતિ નષ્ટ ન થાય, તેનું આદાન પ્રદાન થાય, તે એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર હસ્તાંતરિત થાય, એ દરેક બાબતોને અહીં પ્રાધાન્ય આપી અને એક માનવ ઘડતર તરીકે આ સંસ્કૃતિ જોવા મળે છે. જે આદિવાસી આંદોલનોમાં પણ વ્યક્ત થાય છે. તે આદિવાસીઓ પોતાની સંસ્કૃતિ બચાવવા માટે આદિવાસી ચળવળો, આદિવાસી આંદોલનો, ધરણાઓ વગેરે વગેરે જોવા મળે છે. એમની સંસ્કૃતિનું સાતત્ય ટકી રહે. આદિવાસી સંસ્કૃતિ ફુરસદના સમયનો ઉપયોગ ચિત્ર, શિલ્પ, સંગીત વગેરે કલાઓના વિકાસ કે સર્જનાત્મક પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ તરીકે આદિવાસી માનવીનું ઘડતર કરે. ફુરસદનો સમય હોય અથવા તો અન્ય કોઈ કામગીરી હોય ત્યારે તેઓ આ નૃત્ય છે, ચિત્રકલા છે, મૂર્તિકલા છે, સંગીત છે અને સર્જનાત્મક પ્રવૃત્તિ દ્વારા
આદિવાસી મનુષ્યનું ઘડતર એની અંદર થતું હોય તેવું આદિવાસી સંસ્કૃતિની અંદર જોવા મળે. તેથી આદિવાસી સમાજની અંદર આ રીતે સંસ્કૃતિનું એક નોંધપાત્ર મહત્ત્વ રહેલું હોય તેવું જોવા મળે છે. નેક્સ્ટ પોઈન્ટની અંદર તમે જુઓ તો આદિવાસી સમાજની વિકાસ વ્યૂહ, એનો વિકાસ કરવા માટેની ચોક્કસ પ્રકારની વ્યૂહરચના. તો આદિવાસી સમાજની સંસ્કૃતિનું આ રીતે પણ એક મહત્ત્વ રહેલું છે કે આદિવાસી વિકાસ વ્યૂહ, આદિવાસી સમાજનો વિકાસ કેવી રીતે થાય, તેનો ઉત્કર્ષ, તેનો વિકાસ, તેની પ્રગતિ કઈ રીતે થાય, તેના માટે પણ આદિવાસી સંસ્કૃતિ એક બોધપાઠ આપનારી સંસ્કૃતિ તરીકે પણ આપણે જોઈ શકીએ છીએ. ભારતના આદિવાસીઓની સંસ્કૃતિ અંગેની સમજ આદિવાસી વિકાસ વ્યૂહ ઘડવામાં ઉપયોગી બને. આદિવાસી સમાજની અંદર એનો વિકાસ કરવા માટે, એનો ઉત્કર્ષ કરવા માટે, એની પ્રગતિ કરવા માટે, એની સામાજિક સુધારણા કરવા માટે કેવી રીતે ઉપયોગી બને એ બાબત માટે પણ આ આદિવાસી સંસ્કૃતિ ખૂબ જ ઉપયોગી બનતી હોય. એ આદિવાસી પછાત વિસ્તારો છે, વંચિત વિસ્તારો છે કે ચોક્કસ પ્રકારના ઉપયોગિતા જ્યાં અથવા તો શિક્ષણ નથી અથવા તો આર્થિક રીતે પછાત છે એવા વિસ્તારોના વિકાસ માટે આદિવાસી સંસ્કૃતિની વ્યૂહાત્મક બાબતો ઉપયોગી બનતી હોય. વિદ્યાર્થીને રાય નોંધે છે તેમ 7મી પંચવર્ષીય યોજના ઈસવીસન 1985 થી 90માં એવો ઉલ્લેખ હતો કે આદિવાસી અર્થવ્યવસ્થા જંગલો અને વન આધારિત પેદાશોની આસપાસ ફરતી રહે છે. તેવા આદિવાસી વિસ્તારોમાં વન આધારિત કાર્યક્રમો આદિવાસી સંસ્કૃતિ અને ભાવાવરના સામાજિક આર્થિક માળખા સાથે સુસંગત બની રહે તે રીતે યોજવા. જો આ પંચવર્ષીય યોજનાની અંદર પંચવર્ષીય યોજના 7મી પંચવર્ષીય યોજના ઈસવીસન 1985 થી 90ના સમય દરમિયાન આ એક આદિવાસી સમાજ માટે, આદિવાસી લોકો માટે વન આધારિત પેદાશોની આસપાસ જે સંસ્કૃતિ વિકાસ પામી રહી છે તે સુસંગત અને વન આધારિત કાર્યક્રમો અને જોગવાઈઓ તેના માટે બનાવી એક વ્યૂહ ઘડવામાં આવ્યો કે આદિવાસી સમાજના લોકો ખાસ કરીને જંગલ પેદાશો ઉપર આધાર રાખે છે. તેમનું સંપૂર્ણ જીવન જંગલ અને વનની અંદર વ્યતીત થતું હોય ત્યારે તેના ભાવાવરણના અનુસંધાને આ પ્રકારની વ્યૂહરચના ઘડવી એ બાબત આ પંચવર્ષીય યોજનાની અંદર દાખલ કરવામાં આવી હતી. અને એ જ રીતે એને સુસંગત બનાવવા માટે આ રીતના કાર્યક્રમો યોજવા માટેની એક આ 7મી પંચવર્ષીય યોજનાની અંદર કામગીરી હાથ ધરવામાં આવી છે. આમ આદિવાસી વિકાસ વ્યૂહ ઘડવા માટે આદિવાસી સંસ્કૃતિ અંગેની સમજ ઉપયોગી બને છે કે આદિવાસી સમાજનો વિકાસ કેવી રીતે કરવો, તેની ઉત્કર્ષ કેવી રીતે કરવો વગેરે વગેરે બાબતો ઘડવા માટે આ સંસ્કૃતિ ખૂબ જ ઉપયોગી બનતી હોય છે. આદિવાસી કલ્યાણની સમસ્યાઓ વિશે પંડિત જવાહરલાલ નહેરુએ ગંભીર વિચાર રજૂ કરતા એવું સૂચન કર્યું હતું કે આદિવાસીઓનો વિકાસ તેમની પોતાની મૌલિકતા અનુસાર કરવો. અને તેમણે એવું મંતવ્ય રજૂ કર્યું હતું કે આપણે જાતે જ ચોક્કસ પ્રકારના મંતવ્યો દ્વારા, ચોક્કસ પ્રકારની વિચારણાઓ દ્વારા, પ્રગતિ દ્વારા, જીવનશૈલીના બદલાવ દ્વારા અને પોતાનો વિકાસ કરવો જોઈએ. એવું આદિવાસી સમાજના એક બાબત તરીકે, આદિવાસી સમાજના વિકાસ અને ઉત્કર્ષ તરીકે જવાહરલાલ નહેરુએ ગંભીર વિચાર રજૂ કર્યો હતો કે તેમણે આદિવાસીઓને એક સુવ્યવસ્થિત રીતે અને એક વિકાસ વ્યૂહની સાથે સાથે તેમને એક વ્યવસ્થિત રીતે એની સંસ્કૃતિનો વિકાસ થાય એ રીતે ગણવા જોઈએ, એ રીતે એમણે આ બાબતને રજૂ કરી હતી. એટલે આદિવાસી વિકાસની વ્યૂહ ઘડવા માટે, આદિવાસી સમાજનો વિકાસ કરવા માટે, આદિવાસી લોકોના માનવ ઘડતર કરવા માટે, આદિવાસી સમાજના લોકોને એક સશક્ત અને એક સામાન્ય પ્રવાહની અંદર ભળવા માટે, એક એનો વિકાસની વ્યૂહરચના ઘડવા માટે પણ આ સંસ્કૃતિ ખૂબ જ ઉપયોગી બનતી હોય તેવું જોવા મળે છે. અને અંતિમ મુદ્દો જોઈએ આપણે આદિવાસી સંસ્કૃતિના મહત્ત્વનો, તો આદિવાસી સંસ્કૃતિનું રાષ્ટ્રના વિકાસમાં પ્રદાન. એ આદિવાસી સંસ્કૃતિ છે, પ્રાચીન સંસ્કૃતિ છે અને એક બોધ આપનારી સંસ્કૃતિ છે, ઉપયોગિતાના સંદર્ભવાળી સંસ્કૃતિ છે. તો એ રાષ્ટ્રના વિકાસની અંદર પણ તેનું ખૂબ જ અગ્રણી અને નોંધપાત્ર પ્રદાન રહેલું હોય તેવું જોવા મળે છે. તો આદિવાસી સંસ્કૃતિનું મહત્ત્વ આદિવાસી સમાજ પૂરતું સીમિત ન રહેતા તે રાજ્ય અને રાષ્ટ્રની સંસ્કૃતિનું અંગ છે. આદિવાસી સમાજ ભારતીય સમાજનું અંગ છે અને આદિવાસી સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિનું અંગ છે. એ રીતે તેનું જતન સંવર્ધન કરવું અને એ આપણી પ્રાચીન ઓળખની અસ્મિતા ટકી રહે તે માટે
તે રાષ્ટ્રના વિકાસની અંદર, રાષ્ટ્રની સંસ્કૃતિના વિકાસની અંદર તેનું એક નોંધપાત્ર પ્રદાન હોય એના માટે પણ આ એક મહત્ત્વનો પોઈન્ટ્સ બની રહે છે. આદિવાસી સંસ્કૃતિમાંથી બિન આદિવાસી સમાજે ઘણું મેળવ્યું છે, જે કાંઈ બાબતો છે તે, અને મેળવે પણ છે. આદિવાસીઓની ખાદ્ય સંકલનની કેટલીક ચીજવસ્તુઓ જેવી કે મધ, લાખ, ગુંદર, ઔષધિઓ દ્વારા, આદિવાસીઓની હસ્તકલા કારીગીરીની ચીજવસ્તુઓ દ્વારા, આદિવાસીઓની ખેત મજૂરી અને ખેત ઔદ્યોગિક મજૂરીની આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા ભારતના બિન આદિવાસી સમાજે ઘણું બધું મેળવ્યું. એ આદિવાસી સમાજની અંદરથી પણ આપણને આ પ્રકારની બધી શીખ મળે છે, બોધ મળે છે. એ આપણે જે કાંઈ જંગલ પેદાશો છે, ઔષધિઓ છે, વનસ્પતિઓ છે અને જંગલ પેદાશો એકઠી કરવાની પ્રવૃત્તિઓ છે, એ પણ આપણે એનામાંથી શીખ્યા છે. ખેતીની અમુક પ્રકારની પદ્ધતિઓ છે, ઔદ્યોગિક મજૂરીઓ છે, એ બધી બાબતો આપણે આદિવાસી સમાજ પાસેથી શીખ્યા છીએ. તદુપરાંત રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્ર કક્ષાએ યોજાતા સાંસ્કૃતિક મહોત્સવોની અંદર પ્રસ્તુત થતા આદિવાસી નૃત્યો અને કૌશલ્યો દ્વારા પણ મનોરંજન મેળવે છે. આ રીતે આદિવાસી સંસ્કૃતિ રાષ્ટ્રના વિકાસમાં પોતાનું પ્રદાન આપી રહી છે. આજે આપણે જાણીએ છીએ કે ભારતીય સમાજની અંદર જે કાંઈ મહોત્સવો થાય છે, જે કાંઈ ફેસ્ટિવલો થાય છે, તેની અંદર આદિવાસી સમાજના નૃત્યો છે, સંગીત છે, ચિત્રકલા છે, મૂર્તિકલા છે અને વિવિધ પ્રકારના મેળાઓ છે, એનાથી પણ આપણે આદિવાસી સંસ્કૃતિનું દર્શન થતું હોય તેવું જોવા મળે છે. તો આ રીતે આદિવાસી સંસ્કૃતિનું રાષ્ટ્રના વિકાસની અંદર પણ એક અનેરું પ્રદાન રહેલું હોય તેવું જોવા મળે છે. મિત્રો, મેં પહેલાં જ કીધું હતું કે આદિવાસી સંસ્કૃતિનું મહત્ત્વ એ કોઈ એવો લેન્ધી પોઈન્ટ્સ નથી, એનું આપણે ઔપચારિક 7 મુદ્દાઓનો સંક્ષિપ્ત પરિચય મેળવવાનો આપણે પ્રયત્ન કર્યો છે. મિત્રો, આપણે ખાસ કરીને પુસ્તક ઉપર આધાર રાખવાનો છે. પુસ્તકની અંદર આ બધી જ બાબતો વર્ણનાત્મક રીતે સુંદર રીતે આપેલી છે. એ બધી બાબતો તમે વાંચવાનો આગ્રહ રાખજો. હું માત્ર એક વિડીયોના માધ્યમથી તમારા અનુકૂળતાના સમય મુજબ તમે આ જોઈ શકો, સાંભળી શકો અને થોડું ઘણું જ્ઞાન પ્રાપ્તિ કરી શકો, એના માટેનો આ મારો માત્ર પ્રયાસ છે. મિત્રો, બાકી આ આદિવાસી સંસ્કૃતિની મહત્ત્વની દરેક બાબતો છે એ ખૂબ જ સુંદર રીતે વર્ણનાત્મક રીતે પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. એને વાંચવાનો આગ્રહ રાખજો. અહીંયા આદિવાસી સંસ્કૃતિના મહત્ત્વનો આપણે સંક્ષિપ્ત પરિચય મેળવ્યો, તેની અંદર આપણે 7 પોઈન્ટ્સ ને સમજવાનો આપણે પ્રયાસ કર્યો છે. મિત્રો, ખાસ કરીને જોઈએ તો આદિવાસી સંસ્કૃતિના મહત્ત્વની અંદર એનું ઉપયોગિતાનું તત્વ રહેલું છે. એ પોઈન્ટ્સ પણ બહુ ખૂબ જ અગત્યનો છે. સામાજિક મહત્ત્વ પણ તેનું રહેલું છે. એ બાબત વિશે પણ તમે સંક્ષિપ્ત પરિચય મેળવ્યો છે. આ ઉપરાંત વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ જોવા મળે છે, એ બાબત વિશે પણ આપણે આ આદિવાસી સંસ્કૃતિના મહત્ત્વની અંદર સમજવાનો પ્રયાસ કર્યો છે. તેનું કાર્યાત્મક મહત્ત્વ શું છે, કે કયા કયા કાર્યો કરે છે, કઈ રીતે છે, એની પાસે શું કલા કારીગરી છે, એ બધી સાંસ્કૃતિક અને સામાજિક બાબતો સમજવાનો પણ આપણે પ્રયાસ કર્યો છે. ત્યારબાદ માનવ ઘડતરમાં પણ આ આદિવાસી સમાજની સંસ્કૃતિ ખૂબ જ ઉપયોગી બનતી હોય તેવું પણ આ આદિવાસી સંસ્કૃતિની અંદર જોવા મળે છે. આ ઉપરાંત આદિવાસીઓનો વિકાસ થયો, આદિવાસીનો વિકાસ કરવા માટે આ સંસ્કૃતિ થકી, આ માનવ ઘડતર થકી આદિવાસી વિકાસની યોજનાઓ છે, કાર્યક્રમો છે, તેના ઘડતર માટેની જે કાંઈ ચોક્કસ પ્રકારની પ્રક્રિયાઓ છે, તેના માટે પણ આ આદિવાસી સંસ્કૃતિ ખૂબ જ ઉપયોગી બનતી હોય તેવું જોવા મળે છે. અને છેલ્લે આપણે જોયું કે આદિવાસી સંસ્કૃતિનું રાષ્ટ્રના વિકાસની અંદર શું પ્રદાન રહેલું છે. તેની અંદર મહોત્સવો છે, ઉત્સવો છે, કલા છે, કારીગરી છે, મેળાઓ છે, એની ચોક્કસ પ્રકારની સંસ્કૃતિ છે, તેનું સાતત્ય છે, તેની પરંપરાઓ છે, ધોરણો છે, મૂલ્યો છે, જે કાંઈ બાબતો છે તે રાષ્ટ્રના વિકાસની અંદર ખૂબ જ પ્રદાન આપનારી બાબતો છે. તો આ રીતે ભારતના આદિવાસી સંસ્કૃતિનું એક અગત્યનું અને મહત્ત્વનું અને નોંધપાત્ર મહત્ત્વ રહેલું હોય તેવું જોવા મળે છે. અહીં મિત્રો આદિવાસી સંસ્કૃતિનું મહત્ત્વ અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ પોઈન્ટ સાથે આપણે નવા વિડીયોઝની અંદર મળીશું. એની અંદર આદિવાસી ઉત્સવો, આદિવાસી સમાજના ઉત્સવો છે, જે તહેવારો છે, એની અંદર નાના નાના જે ઉત્સવો આપેલા છે તે ટૂંકનોંધની અંદર ખૂબ જ પૂછાવાની સંભાવનાઓ રહેલી છે. તો એક નવા પોઈન્ટ સાથે, નવા મુદ્દા સાથે આપણે આદિવાસી ઉત્સવો સાથે આ પેપરમાં નેક્સ્ટ વિડીયોની અંદર મળશું. જય હિન્દ, જય ભારત.